આપ સર્વે મહાનુભાવોને મંચ પર બિરાજમાન થવા માટે હું નમ્ર નિવેદન કરું છું. આભાર આપ સર્વેનો. પુસ્તકો માનવીના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. It is said that a book is a gift you can open again and again. A book is not just a book. It is sanity, it is happiness, it is a teacher, it is a therapist, and above all, it is the best friend. તો આવા અનમોલ પુસ્તક ગોષ્ઠી આજના કાર્યક્રમના મોંઘેરા મહેમાનોનું સ્વાગત કરીએ. પુસ્તક ગોષ્ઠી સ્વાગત કરવા માટે હું કથક નૃત્યની તાલીમાર્થી બહેનોને વિનંતી કરું છું. સૌ પ્રથમ શ્રી F.B. વિરાણી સાહેબનું પુસ્તક ગોષ્ઠી સ્વાગત કરશે રાજવી ચાવડા. આભાર આપનો વિરાણી સાહેબ. ત્યારબાદ શ્રીમતી જ્યોતિબહેન વિરાણીનું પુસ્તકોથી સ્વાગત કરશે પ્રાંશી જેઠવા. ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવ્યા નાની નાની બાળાઓને. ત્યારબાદ શ્રી મીનાબહેન ધર્માણીનું પુસ્તકોથી સ્વાગત કરશે પરીબહેન જેઠવા. શ્રી ગૌરીબહેન વિરાણીનું પુસ્તકોથી સ્વાગત કરશે અમારા નાનકડા પ્રિયલબહેન જેઠવા. ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવ્યા આપણા માનવંતા મહેમાનોને. શ્રી પ્રકાશભાઈ વિરાણીનું પુસ્તકોથી સ્વાગત કરશે ધીમહી મહેતા. શ્રી જેઠાનંદભાઈ ધર્માણીનું પુસ્તકોથી સ્વાગત કરશે કાવ્યા ગોસલિયા. શ્રી જીતુભાઈ ધર્માણીનું પુસ્તકોથી સ્વાગત કરશે જીયાનસિંહ સેજાણી. સર્વે મંચસ્થ મહાનુભાવોનો તેમજ આભાર આપણી નાનકડી તાલીમાર્થી બહેનોનો પણ. હવે આજના કાર્યક્રમના અતિથિ વિશેષ માત પિતા સ્મૃતિ ટ્રસ્ટના ને પ્રાસંગિક ઉદ્બોધન કરવા નમ્ર નિવેદન કરું છું શ્રીમતી જ્યોતિબહેન વિરાણી. શુભ સંધ્યા. સૌથી પહેલાં મંચસ્થ બિરાજિત સર્વે મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વડીલો તથા વાલી બહેનો અને ભાઈઓ,
આજના આ તબક્કે મને કહેતા ગર્વ થાય છે કે આપણા જીવન માટે જે બે વસ્તુ ખૂબ જ જરૂરી છે, એક સંગીતની સાધના અને બીજી રમતગમત, જે આપણા મનને ફિટ રાખે છે, તનને ફિટ રાખે છે. એ બંને વસ્તુઓ આજે આપણે કરી શક્યા છીએ, જેના બદલ આ જે શૈક્ષણિક સંકુલ છે સિસ્ટર નિવેદિતા, જે આપણને આ બધી સગવડો પૂરી પાડે છે. અને વડીલો જે ખાસ પોતાના બાળકો માટે આ એક્ટિવિટીઝ જે લોકોએ ચૂઝ કરી કે જે એમાં એ લોકોએ ભાગ લીધો છે, તે બધાને મારા અભિનંદન છે. બીજું કે જો આપણે સંગીત માટે કહીએ કે નૃત્ય માટે કહીએ તો સંગીત એક સાધના છે, પ્રાર્થના છે. આપણે જ્યારે કોઈ એક પ્રસંગ જોતા હોઈએ છીએ, સંગીતમાં આપણે એનું માણતા હોઈએ છીએ, ત્યારે નાટ્ય અને નૃત્ય બંને થઈને જે એકાકાર બને છે નૃત્ય શૈલી, ત્યારે ક્યારેક આપણે જો એમાં ધ્યાનથી તમે જોશો તો તમારા માનસ પટ પર એક 3D ઇફેક્ટ આપણા મન પર છવાઈ જશે. આપણે ભલે અહીંયા પ્રોગ્રામ જોતા હશું, પણ આપણને આપણા પૌરાણિક કથાની જો કોઈ વાર્તા હશે કે કંઈ કથા હશે તો આપણા મનમાં સતત આપણને એ ચિત્રપટ રજૂ થશે. આટલી આ સંગીતની સાધનાની કે એની એ અસર છે, ખૂબ જ આહલાદક છે. અને આજની આ બહેનોનું જે ફૂટવર્ક હતું, જે એમની ફૂટ મુવમેન્ટ્સ હતી, એનો તાલ હતો, એની લયબદ્ધતા હતી, જે એમના સૂરને બધાને બરાબર વણી લીધેલું હતું, તે કદાચ એમના ગુરુજીનો એમના પ્રત્યેની નિષ્ઠા, એમનો પ્રેમ એ ખૂબ જ દેખાઈ આવતો હતો. અને બહેનોનો પણ એમના પોતાનો ડેડિકેશન, એમનો એટલી મહેનત, એ બધું સાકાર થતું લાગી આવ્યું હતું. બીજું કે ભાઈઓ પણ જેમણે બેડમિન્ટન માટે અત્યારે પાર્ટ લીધો છે, ખૂબ જ સારું છે. આજે આ ડિજિટલ યુગ છે, એટલે જેટલા પણ આપણે બાળકોને દૂર રાખવા માંગીએ તો આપણે કોઈને કોઈ એક્ટિવિટી થ્રુ જ આપણે એમને કરી શકીએ. તો ઇલેક્ટ્રોનિક્સના માધ્યમોથી કે સોશિયલ મીડિયા વગેરેથી દૂર રાખવા એ લોકોએ જે આ ફિઝિકલ એક્ટિવિટીઝ ચૂઝ કરી છે, અમારા બધાના એ લોકોને અભિનંદન છે અને આશીર્વાદ છે કે ક્યારેક અર્નિંગ થ્રુ લર્નિંગ ભવિષ્યમાં ક્યારેય શું પોઝિશન હોય ક્યારેય કોઈ નથી કહી શકતું. અને ક્યારેક કોઈ એવી તક મળી પણ જાય તો આ બધી એક્ટિવિટીઝ કદાચ નૃત્યમાં પણ કામ આવે કે કદાચ એમને રમતગમતમાં પણ કામ આવે. અને રમતગમત તો આમેય હંમેશા મનને તંદુરસ્ત રાખે છે. એક ખિલદિલીની ભાવના આપણામાં, સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે આપણે કહીએ તે ભાવના રાખે છે અને આપણું મન એટલું સુંદર રાખે છે. એટલે એ માટે બધાને અભિનંદન છે. અને એમની મમ્મીઓને ખાસ મારા અભિનંદન કે જે લોકો દોડીને પોતાના બાળકોની આ એક્સ્ટ્રા કરિક્યુલમ માટે જેટલો પ્રયત્ન કરે છે, સ્કૂલ માટે કરે છે, ઘર માટે કરે છે, અને પ્લસ આ વધારાની જે એક જવાબદારી એ નિભાવે છે, તે બધાને અમારા અંતરના અભિનંદન. અસ્તુ. માતપિતા સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરના પૂર્વ વાઇસ ચાન્સેલર માનનીય શ્રી FB વિરાણી સાહેબને પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવા નમ્ર નિવેદન કરું છું. શ્રી FB વિરાણી સાહેબ. સૌથી પહેલાં તો તમને બધાને નમસ્કાર. તમને બધાને મળીને બહુ આનંદ થયો. છેલ્લા 1 કલાક 1.5 કલાકથી હું સાંભળું છું તમને બધાને. બાળકોના પ્રોગ્રામ જોયા મેં, મને બહુ આનંદ થયો. અને આવી રીતે બાળકો પ્રોગ્રામ કરે એ મને બહુ ગમે. અને સિસ્ટર નિવેદિતામાં તો હું ઘણીવાર આવું છું, પહેલેથી આવું છું વર્ષોથી.
અને દર વર્ષે આવી રીતે પ્રોગ્રામ થતો હોય છે, પણ દર વખતે આવું છું અને બહુ મજા આવે છે. તમે બધા સારો એવો પ્રોગ્રામ કર્યો, બાળકોએ, તો મને બહુ મજા આવી. તમને બધાને નમસ્કાર. વિરાણી સાહેબ, અમે કોરોના કાળમાં પણ આ બીનાબહેનને શ્રદ્ધાંજલિ આપવાનો એક સુંદર મજાનો કાર્યક્રમ પણ રજૂ કરેલ અને એ લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવેલ. તાજેતરમાં જ બેડમિન્ટન સ્પર્ધા યોજવામાં આવેલ. આ સ્પર્ધામાં વિજેતા બનેલ તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરીશું. તેમજ હમણાં જ આપણે જે કથક નૃત્ય નિદર્શન નિહાળ્યું તે બધી જ તાલીમાર્થી બહેનોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરીશું. આ પારિતોષિક વિતરણ માટે હું માઇકનો દોર આચાર્ય શ્રી મહેશભાઈ જાનીને સોંપું છું. આચાર્ય શ્રી મહેશભાઈ જાની. નમસ્કાર. બેડમિન્ટન સ્પર્ધામાં જે વિદ્યાર્થી મિત્રો વિજેતા બન્યા છે એમાંથી પ્રથમ આવેલા અંડર 12, અંડર 14 અને અંડર 17 એ પ્રથમ આવેલા વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરું છું કે સ્ટેજ પર પધારે અને આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય વિરાણી સાહેબના શુભ હસ્તે ઇનામ પ્રાપ્ત કરે. અંડર 12માં પ્રથમ આવ્યા છે વિહાન સહાની. અંડર 14માં પ્રથમ આવ્યા છે પ્રશાંત અધ્વર્યુ. અંડર 12માં પ્રથમ આવ્યા છે વિહાન સહાની. આવી જાઓ ભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ છીએ વિહાનભાઈને. અંડર 12માં ફર્સ્ટ આવ્યા છે બેડમિન્ટન સ્પર્ધા. અંડર 14માં બોયઝમાં ફર્સ્ટ આવ્યા છે પ્રશાંત અધ્યારુ. અંડર 14 બોયઝમાં ફર્સ્ટ આવ્યા છે પ્રશાંત અધ્યારુ. જોરદાર તાળીઓથી વધાવીએ. અંડર 17માં પ્રથમ આવ્યા છે યજ્જત લાડાણી. અંડર 17 બોયઝમાં ફર્સ્ટ યજ્જત લાડાણી. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. આભાર વિરાણી સાહેબ. ત્યારબાદ ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે પધારેલા શ્રીમતી મીનાબેન ધર્માણીને વિનંતી કરું કે બેડમિન્ટન સ્પર્ધામાં ગર્લ્સમાં અંડર 12, અંડર 14 એન્ડ અંડર 17માં ફર્સ્ટ આવેલા વિજેતાઓને ઇનામ વિતરણ કરે. અંડર 12 ગર્લ્સમાં ફર્સ્ટ આવ્યા છે ધ્રુવા ત્રિવેદી.
આદરણીય મીનાબેન ધર્માણી ઇનામ વિતરણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ફર્સ્ટ આવ્યા છે ધ્રુવા ત્રિવેદી. ત્યારબાદ અંડર 14 ગર્લ્સમાં ફર્સ્ટ આવ્યા છે જીયા સંઘાણી. અંડર 14 ગર્લ્સ જીયા સંઘાણી ફર્સ્ટ. જોરદાર તાળીઓથી વધાવીએ. અંડર 17 ફર્સ્ટ આવ્યા છે ઋત્વા ત્રિવેદી. ઋત્વાબેનને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અંડર 17 ગર્લ્સ ઋત્વા ત્રિવેદી, જોરદાર તાળીઓથી વધાવીએ. અભિનંદન. બેડમિન્ટન સ્પર્ધામાં જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો એ બધા જ ને અંડર 12, અંડર 14 અને અંડર 17 પ્રકાશભાઈ, આદરણીય પ્રકાશભાઈ વિરાણીના હસ્તે જેમણે ભાગ લીધો એમના એક પ્રતિનિધિને ઇનામ અપાઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આદરણીય પ્રકાશભાઈ વિરાણી એ ઇનામ આપી રહ્યા છે. ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે પધારેલા શ્રીમતી જ્યોતિબેન વિરાણીને વિનંતી કરું કે બેડમિન્ટન સ્પર્ધામાં ગર્લ્સમાં જેમણે ભાગ લીધો એ બહેનોના એક પ્રતિનિધિને આદરણીય જ્યોતિબેન વિરાણી ઇનામ આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી અમને વધાવીએ છીએ આપણે. ત્યારબાદ શ્રી જેઠાનંદભાઈ ધર્માણીને વિનંતી કરું કે બેડમિન્ટન જે સ્પર્ધા યોજાય એ બેડમિન્ટન સ્પર્ધાના કોચ શ્રી રણજીતસિંહ ભટ્ટીને શિલ્ડ અને કવર આપી અને જેઠાનંદભાઈ સન્માન કરી રહ્યા છે શ્રી રણજીતસિંહ ભટ્ટીનું. જોરદાર તાળીઓથી વધારીએ. બેડમિન્ટનના કોચ છે
શ્રી ભટ્ટી સાહેબ, એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. ભટ્ટી સાહેબના નીચે આ જ રીતે ખૂબ વિદ્યાર્થીઓ તાલીમ લેતા રહે, ખૂબ આગળ વધતા રહે એવી શુભેચ્છા. ત્યારબાદ માતા પિતા સ્મૃતિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી ગૌરીબેન વિરાણીને વિનંતી કરું કે કથકના ગુરુ શ્રીમતી સોનલબેન દવેને શિલ્ડ અને કવર આપી અને એમનું સન્માન કરે. હમણાં આપણે તાલીમાર્થી બહેનોને એમનું નિદર્શન જોયું. સોનલબેને ખૂબ મહેનત કરી છે. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ કલાગુરુ સોનલબેન દવે. શ્રીમતી ગૌરીબેન વિરાણી એમનું સન્માન કરી રહ્યા છે. જોરદાર એકવાર તાળીઓથી વધાવીએ સોનલબેન દવે. ત્યારબાદ ટ્રસ્ટી શ્રી જીતુભાઈ ધર્માણીને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે કથકના ગુરુ શ્રી નૈષદભાઈ દવે, નૈષદભાઈ પણ આમાં ખૂબ ઊંડા ઉતર્યા છે, શ્રી નૈષદભાઈ દવેનું શ્રી જીતુભાઈ ધર્માણી શિલ્ડ અને કવર આપીને એમનું સન્માન કરે. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ નૈષદભાઈને, કારણ કે નૈષદભાઈ પણ કલાગુરુ તરીકે ખૂબ સરસ સેવા આપી રહ્યા છે. નૈષદભાઈની આવી સેવાઓ આ જ રીતે મળતી રહે, અનેક શિષ્યો તૈયાર થતા રહે એવી એમને પણ શુભેચ્છા. આદરણીય જ્યોતિબેન વિરાણીને વિનંતી કરું કે રીશ્વાબેન દવે, જેમણે કથકમાં ખૂબ અનન્ય સેવા આપી છે અને પોતે પણ કથકમાં ખૂબ આગળ વધ્યા છે, એવા રીશ્વાબેન દવેને શ્રીમતી જ્યોતિબેન સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી આપણે રીશ્વાબેનને. રીશ્વા પોતે પણ બહુ સારી નૃત્યકાર છે, પણ અત્યારે પગમાં તકલીફને કારણે એનું નિદર્શન આપણે જોઈ શક્યા નથી. પણ રીશ્વાબેન એક ઉત્તમ કથકના ખૂબ સારા ડાન્સર છે.
આભાર આપનો મહેશભાઈ અને આભાર આપ સર્વે તાલીમાર્થી બહેનોનો. વાલા બાળકો, સમયના અભાવે અમે ગ્રુપ ફોટાથી તમારા બધાનું સ્વાગત કર્યું છે. અમને પ્રોગ્રામમાં ખરેખર ખૂબ આનંદ આવ્યો. વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ ધન્યવાદ સિસ્ટર નિવેદિતા આ સંકુલને જે વાલીઓને પણ જગાડે છે, બાળકોને પણ જગાડે છે અને આ પ્રવૃત્તિઓ પણ જગાડે છે. દરેક ગુરુઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર તમારે ન માનવાનો હોય, આભાર અમારે માનવાનો હોય કે તમે અમને આટલો સરસ મોકો આપ્યો સેવા કરવાનો. શિક્ષણના ઘણા કાર્યો સિસ્ટર નિવેદિતા કરે છે. એમાં નિરંતર શિક્ષણ અને અન્ય શૈક્ષણિક બાબતોની મદદ માટે ન કહેવાય પણ એક પુરસ્કાર રૂપે અમે એક 10,000નો ચેક માતા પિતા ટ્રસ્ટ તરફથી સિસ્ટર નિવેદિતા ટ્રસ્ટને ફાઉન્ડેશનને અર્પણ કરવા માગીએ છીએ. અમારા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી વિરાણીભાઈને વિનંતી, ફતોભાઈને વિનંતી કે તેઓ આ જે ચેક છે એ જોશીભાઈને અર્પણ કરે. જોશીભાઈ હંમેશા અમારા ભેગા હોય છે. એમને વિનંતી કે તેઓ સ્વીકારી અને અમને આભારી કરશો. ફતુભાઈ. માતા પિતા ટ્રસ્ટ દ્વારા 10,000 રૂપિયાનો ચેક અર્પણ થઈ રહ્યો છે શાળાની પ્રવૃત્તિઓ માટે. આદરણીય દીપકભાઈ જોશી અમારા સ્વીકારી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. માતા પિતા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સંસ્થાની પ્રણાલિકા મુજબ આજના કાર્યક્રમના મહેમાનોને સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માટે હું સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક માનનીય શ્રી દીપકભાઈ જોશીને નમ્ર નિવેદન કરું છું. સૌ પ્રથમ શ્રી F.P. વિરાણી સાહેબને સ્મૃતિચિહ્ન અર્પણ કરીશું. દીપકભાઈ સ્મૃતિચિહ્ન અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ માનનીય શ્રી દીપકભાઈ શ્રીમતી ગૌરીબહેન વિરાણીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. માનનીય શ્રીમતી ગૌરીબહેન વિરાણીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી રહ્યા છીએ આપણે. ત્યારબાદ શ્રીમતી જ્યોતિબહેન વિરાણીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે શ્રી દીપકભાઈ જોશી. ત્યારબાદ શ્રીમતી મીનાબહેન ધર્માણીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે શ્રી દીપકભાઈ જોશી. આભાર આપ સર્વેનો. આભાર આપનો દીપકભાઈ. કાર્યક્રમના અંતે આભાર દર્શન કરવા માટે સિસ્ટર નિવેદિતા શાળાના આચાર્ય આદરણીય શ્રી મહેશભાઈ જાનીને નમ્ર નિવેદન કરું છું. શ્રી મહેશભાઈ. આજના આપણા આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આદરણીય F.B. વિરાણી સાહેબ પધાર્યા. એ બદલ આદરણીય વિરાણી સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી જ્યોતિબેન વિરાણી તથા શ્રી મીનાબેન ધર્માણી પધાર્યા. એ બદલ એ બંનેનો પણ આભાર માનું છું. શ્રી ગૌરીબેન વિરાણી, જેઠાનંદભાઈ ધર્માણી, પ્રકાશભાઈ વિરાણી, જીતુભાઈ ધર્માણી આ સર્વે મહેમાનો પધાર્યા અને આપણને પ્રોત્સાહિત કર્યા. એ બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર. શ્રી નૈષદભાઈ દવે, શ્રી સોનલબેન દવે આ બંને કલાગુરુઓનો સરસ મજાની વિદ્યાર્થીની બહેનોને ખૂબ સરસ તાલીમ આપી અને નિદર્શન કરાવ્યું. એ બદલ આદરણીય નૈષદભાઈ દવે અને આદરણીય સોનલબેન દવેનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રી રણજીતભાઈ ભટ્ટી જેમણે બેડમિન્ટનના વિદ્યાર્થીઓને તૈયારી કરાવી, આ સ્પર્ધા યોજી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત જે વિદ્યાર્થીની બહેનોએ આ કથકમાં સરસ રીતે નિદર્શન કર્યું, બેડમિન્ટન સ્પર્ધામાં જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો, વિજેતા બન્યા, એ બધાને ખૂબ ખૂબ એમનો આભાર, બધાને ખૂબ અભિનંદન. અને અંતમાં આ કાર્યક્રમમાં સહભાગી થનાર સૌ માતા પિતાનો,
દરેક વિદ્યાર્થી મિત્રોનો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. સૌનો આભાર. આભાર આપ સર્વેનો. આભાર. નિદર્શનનો આનંદ માણ્યો. આપણા તાલીમાર્થી બહેનોએ કલાત્મકતા, મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા સૌના દિલ જીતી લીધા છે. નૃત્ય એ માત્ર અભિવ્યક્તિ નથી, પરંતુ સંસ્કૃતિ, શિસ્ત અને ભાવનાઓનું સુંદર સંયોજન છે. આ સફળ કાર્યક્રમ માટે હું સૌ તાલીમાર્થી બહેનોને હાર્દિક અભિનંદન પાઠવું છું. નૃત્યની લયમાં વહેતી ગઈ ભાવની ધાર, આનંદમાં રંગ રંગાયો આજનો આ અવસર. કલાની આ યાત્રા આગળ વધતી જ રહે, સફળતાના શિખરો સૌ સર કરતા જ રહે તેવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમનો કરીએ વિરામ. મીઠી યાદો સાથે લઈને વિખૂટા પડીએ. જય હિન્દ, જય ભારત, શુભરાત્રિ.